સુરતમાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ આયુષ્યમાન કાર્ડને લઈને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો। આયુષ્યમાન કાર્ડની યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવા માટે ખૂબ સારી યોજના છે, આશીર્વાદ યોજના છે। પરંતુ સરકારની જે યોજના છે, સરકારની જે ઈચ્છા છે, મનસા સારી છે કે લોકોને આરોગ્યની સેવા મફતમાં મળે, સારવાર એને તાત્કાલિક ફ્રીમાં મળે, એ સરકારના પ્રયાસો છે। પરંતુ વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે આ યોજનાનો લાભ લાભાર્થીઓને મળતો નથી। કોઈ દર્દી તાત્કાલિક કાર્ડ કાઢવાનો પ્રયાસ કરે, પ્રોસેસ કરે, પ્રયત્ન કરે, પણ તો એને તાત્કાલિક કાર્ડ નીકળતું નથી। જે દર્દીના હાથમાં કાર્ડ છે, સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે, હોસ્પિટલ એપ્રુવલમાં મૂકે છે કાર્ડ, પણ એને તાત્કાલિક એપ્રુવલ મળતું નથી। મારી પાસે એક દાખલો છે, ઘણા કાર્ડ બધા મારી પાસે લિસ્ટમાં પડ્યા છે, પણ તો એક દર્દી ગંભીર બીમારી કિડનીની સારવાર લઈ રહ્યા છે, 4/12/2025ના રોજ એણે એપ્રુવલ મૂક્યું છે, 12 દિવસ સુધી એપ્રુવલ નથી મળ્યો, રોજનો 30,000નો ખર્ચો છે। જ્યાં સુધી એપ્રુવલ ન મળે ત્યાં સુધી એની સારવાર લેવામાં પૈસા, સ્વખર્ચે પૈસા ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને એને સારવાર લેવી પડે છે। તો સરકારની જે મનસા સારી છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર સરકારની યોજનામાં મળે, પરંતુ વહીવટીતંત્ર, અધિકારીઓની બેદરકારીને કારણે એમાં કંઈક ને કંઈક સમય લાગે છે, વાર લાગે છે અને લોકોને લાભ મળી શકતો નથી। અને એટલા માટે મેં આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે જે કોઈ કાર્ડ દર્દી કાઢવા માટેનો પ્રયત્ન કરે, પ્રોસેસ કરે અને કાર્યવાહી કરે, તેને તાત્કાલિક કાર્ડ નીકળવું જોઈએ। અને જેના હાથમાં કાર્ડ છે, સારવાર લઈ રહ્યા છે અને એપ્રુવલમાં હોસ્પિટલ મૂકે તો તાત્કાલિક એપ્રુવલ મળવું જોઈએ। જેની સરકારની જે યોજના છે, સરકારની જે મનસા છે કે દરેક લોકોને સારવાર મળે, એ તાત્કાલિક એને મળી શકે। મને આનંદ છે કે મારા પત્રની અસર થઈ છે। આરોગ્ય મંત્રીએ એક્સ પર લખ્યું છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે। હું આશા રાખું છું કે આ આરોગ્ય મંત્રીની સૂચનાનું અધિકારીઓ દ્વારા કડક રીતે પાલન થાય અને તાત્કાલિક લોકોને એની સારવાર મળે, એવી હું આશા રાખી રહ્યો છું।